ગુડ મોર્નિંગ. આજે આપણે યુનિટ 2 ની અંદર લોજિકલ એક્સપ્રેશન છે એમાં આવશે logical expression. All logical statement in C make use of logical expression that are true or false. Statement about data. બધી કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે એ લોજિકલ એક્સપ્રેશનનો યુઝ કરે છે અને જે ટ્રુ અને ફોલ્સ એ ઓન ડેટા ઉપર ડિપેન્ડન્ટ છે. સિમ્પલ લોજિકલ એક્સપ્રેશન આર ઓન ધ ફોર્મ. સિમ્પલ જે ફોર્મ છે લોજિકલ એક્સપ્રેશનનું જે ડેટા, ઓપરેટર અને ડેટા. Data terms in logical expression can be variable, constant or arithmetic expression. બરોબર. ડેટા ફોર્મ્સમાં શું થઈ શકે છે તો કા વેરિયેબલ હોઈ શકે છે, સાથે સાથે કોન્સ્ટન્ટ હોઈ શકે છે અથવા કોઈ પણ એરિથમેટિક એક્સપ્રેશન હોઈ શકે છે. તો C evaluates logical expression from left to right. C છે એ લોજિકલ એક્સપ્રેશન એ લેફ્ટ ટુ રાઈટ પ્રોસેસ કરે છે. મીન્સ કે સૌથી પહેલા શું કરે છે તો કે લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ એ જાય છે ટુ સી if they are true or false. જો તે ટ્રુ અને ફોલ્સ હોય તો. લોજિકલ એક્સપ્રેશન કઈ રીતે બને છે એના માટે તો કે લોજિકલ એક્સપ્રેશન બનાવવા માટે સૌથી પહેલાં તમારે રિલેશન ઓપરેટર, જે સીના રિલેશન ઓપરેટર્સ છે એ તમારે યુઝ કરવા પડે. રિલેશન ઓપરેટર્સની અંદર લેસ દેન, ગ્રેટર દેન, લેસ દેન ઇક્વલ ટુ, ગ્રેટર દેન ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ. ધ્યાન રાખજો, જ્યારે રિલેશન ઓપરેટર ઇક્વલ ટુ બોલો છો ત્યારે ડબલ ઇક્વલ ટુ સાઇનનો યુઝ કરવાનો છે, સિંગલ ઇક્વલ ટુ નહીં. અને નોટ ઇક્વલ ટુમાં એક્સપ્લેનેશન સાઇન અને ઇક્વલ ટુ, જેને કહેવાય નોટ ઇક્વલ ટુ. ઇક્વલ ટુનું યાદ રાખજો ખાસ. હવે એની ઉપરથી આપણે લોજિકલ એક્સપ્રેશન બનાવી છીએ. તો સિમ્પલ આપણે એરેથમેટિક મીન્સ કે નંબર ઉપર આપણે લોજિકલ એક્સપ્રેશન પહેલાં સમજશી. 17 લેસ દેન 42. બરોબર. તો કન્ડિશન ટ્રુ છે. 42 ગ્રેટર દેન 70 તો પણ કન્ડિશન ટ્રુ છે. 17 ઇક્વલ ટુ 42 તો કન્ડિશન ફોલ્સ છે. 42 નોટ ઇક્વલ ટુ 17 કન્ડિશન ટ્રુ છે. આ સિમ્પલ આપેલું છે. હવે સાથે સાથે આપણે એરિથમેટિક ઓપરેટરનો પણ યુઝ કરેલો છે અહીંયા. 70 પ્લસ 10 ગ્રેટર દેન 42 માઇનસ 2 ઇઝ ફોલ્સ. તો 17 પ્લસ 10 27 ગ્રેટર એટલે 27 બિગ છે તો કે 42 માઇનસ 2 એટલે 40 કરતા તો કે ફોલ્સ જ આવે છે. લાસ્ટ આપેલી છે 70 મલ્ટીપ્લાય બાય 3 લેસ દેન ઇક્વલ ટુ 70 પ્લસ 70 પ્લસ 17 ઇઝ ટ્રુ. મીન્સ કે 70 મલ્ટીપ્લાય એટલે 51 એ 70 પ્લસ 70 પ્લસ 70 કરો તો એટલા આન્સર આવે છે. લેસ દેન ઇક્વલ ટુ છે તો અહીંયા ઇક્વલ ટુ વાળું સાચું પડે છે. કમ્પ્લીટ. હવે તમે અંદર જો તો બ્રેકેટ્સ, આની અંદર બ્રેકેટ્સ આપેલા છે, આની અંદર પણ બ્રેકેટ્સ આપેલા છે. તો બ્રેકેટ્સમાં શું કરે છે તો સૌથી પહેલાં 70 પ્લસ 20નો જે આન્સર આવશે એ જનરેટ કરે છે. પછી 42 માઇનસ 2 છે એનો આન્સર જનરેટ કરે છે. અને જે આન્સર આવે છે ત્યાર પછી આ ગ્રેટર દેનનો યુઝ ગ્રેટર દેન પ્રમાણે કન્સિડર કરે છે. સેમ અહીંયા પહેલાં 70 મલ્ટીપ્લાય 3 પછી 70 પ્લસ 70 પ્લસ 70 એનો જે આન્સર આવે છે ત્યાર પછી લેસ દેન ઇક્વલ ટુની કમ્પેરિઝન કરે છે. હવે એને આપણે સીન પ્રમાણે કન્વર્ટ કરી છે. એ જ લોજિકલ એક્સપ્રેશનના અહીંયા બે વેરિયેબલ લીધેલા છે, 2 વેરિયેબલ્સ ડિફાઇન કરેલા છે, એ અને બી. એની વેલ્યુ છે 70 અને બીની વેલ્યુ છે 42. બીની વેલ્યુ છે 42. હવે જ્યાં જે 70 હતા ત્યાં એ રિપ્લેસ કરે છે, જ્યાં જે 42 હતા ત્યાં બી રિપ્લેસ કરેલા છે. તો એ લેસ દેન બી 17 લેસ દેન 42. સોરી 17 લેસ દેન 42. 17 નાના છે 42 કરતા. કન્ડિશન સાચી. બરોબર. નેક્સ્ટ છે 70 ગ્રેટર દેન ઇક્વલ ટુ બી. 17 મેક્સ 17 વેલ્યુ મેક્સ છે 42 કરતા. બરાબર છે અથવા 17 મોટા છે તો ખોટી. એ ઇક્વલ ટુ 70. એ ઇક્વલ 70 મીન્સ કે એની વેલ્યુ 17 છે. બી ઇક્વલ ટુ વેરિયેબલની વેલ્યુ પણ 17 છે તો ટ્રુ થઈ જાય. બી નોટ એ નોટ ઇક્વલ ટુ બી. એ અને બીની વેલ્યુ સરખી નથી તો ટ્રુ છે. 17 છે 42 છે. એ પ્લસ 70 ઇક્વલ ટુ બી. એની જે વેલ્યુ છે એમાં પ્લસ 70 એટલે 78 કરો. એનો જે આન્સર આવે છે એ બરાબર છે બીની વેલ્યુ કરતા. તો ખોટું. 17 34 થાય. બીની વેલ્યુ છે 42.
કન્ડિશન ટ્રુ ફોલ્સ થાય છે, ટ્રુ નથી થતી. 42 માઇનસ a એટલે 42 માઇનસ a એટલે 42 માઇનસ 17 એનો જે આન્સર આવે છે એ ગ્રેટર દેન b. તો કે બરોબર જ છે. 42 માઇનસ a કરો એટલે 70 બાદ કરો એટલે 25 આવે. 25 કરતાં 42 બિગ છે તો કન્ડિશન સાચી છે. હવે કઈ વસ્તુ તમારે યુઝ કરવાની નથી. ડુ નોટ યુઝ અ સિંગલ ઇક્વલ ટુ ફોર ચેકિંગ અ ઇક્વાલિટી. કમ્પલસરી કીધેલું છે કે તમારે સિંગલ ઇક્વલ ટુ યુઝ કરવાનું નથી. ક્યારે? તો કે જ્યારે કન્ડિશન ચેક કરો છો ત્યારે. થાય છે શું? ઇટ વિલ અટેમ્પ્ટ ટુ ડુ એઝાઇન ઇન્સ્ટેડ. શું કરે છે? એ એઝાઇનમેન્ટ આપે, એઝાઇનમેન્ટ એને વેરિયેબલને વેલ્યુ એઝાઇન કરે છે. તો લોજિકલ વિલ નોટ ચેક ઇક્વાલિટી. ત્યારે એ લોજિકલ ઓપરેટર એને ઇક્વાલિટી ચેક કરતું નથી કારણ કે એ વેલ્યુ એઝાઇન માટે છે. ડુ નોટ યુઝ ઇક્વલ ટુ લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એક્સપ્લેન સાઇન. મીન્સ કે જે ઓપરેટર આપેલા છે એ ઓપરેટરમાં લેસ ધેન ઇક્વલ છે, ઇક્વલ ટુ લેસ ધેન નથી. એની પોઝિશન પણ ચેન્જ થવી જોઈએ નહીં. ધીસ ઇઝ ઇનવેલિડ ઓપરેટર. એ ઇનવેલિડ ઓપરેટર કહેવામાં આવે છે. બરોબર? ત્યારે કમ્પાઇલેશન એરર જનરેટ કરે છે. નેક્સ્ટ છે ડિસિઝન મેકિંગ એન્ડ લૂપ. અત્યારે આપણે ડિસિઝન મેકિંગ કરી છે. ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર રિક્વાયર્ડ that the programmer specify the one or more condition to evaluate or tested by the program. ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ, ડિસિઝન મેકિંગ જે સ્ટ્રક્ચર છે એ જ્યારે કોઈ પણ પ્રોગ્રામની અંદર એક કરતાં વધારે કન્ડિશન ચેક કરવાની અથવા રિક્વાયરમેન્ટ હોય ત્યારે ડિસિઝન મેકિંગનો યુઝ થાય છે. ઇફ ધ કન્ડિશન ઇઝ ડિટરમાઇન ધ ટ્રુ, જો કન્ડિશન ટ્રુ હોય તો, એન્ડ ઓપ્શનલી ધ અધર સ્ટેટમેન્ટ ટુ બી એક્ઝિક્યુટ, અને બીજા બધા સ્ટેટમેન્ટ ઓપ્શનલી હોય છે જો કન્ડિશન ખોટી પડે તો. ઇફ ધ કન્ડિશન ઇઝ ડિટરમાઇન ટુ ફોલ્સ, જો કન્ડિશન ફોલ્સ પડે તો. જો કન્ડિશન ટ્રુ પડે તો અમુક રન થાય, ઓપ્શનલ પાર્ટ છે. જો કન્ડિશન ફોલ્સ પડે તો, એટલે મીન્સ કે જે બ્લોક હોય કોડનો, જો કન્ડિશન સાચી પડે તો ને તો જ રન થાય. બાકી બધા સીની અંદર પ્રોગ્રામ રન બાકીના સ્ટેટમેન્ટ રન થવાના જ છે. ફોલોઈંગ ધ જનરલ ફોર્મ ઓફ ધ ટિપિકલી ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર ફાઉન્ડ ઇન મોસ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. મોસ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર એના જે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ છે અથવા જે ડિફોલ્ટ સ્ટ્રક્ચર છે એ ફોલો કરે છે. ઇફ સ્ટેટમેન્ટ ઇઝ કન્ડિશનલ બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ. એ સ્ટેટમેન્ટને કન્ડિશનલ બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ પણ કહેવામાં આવે છે. ઇન કન્ડિશનલ બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ અ કન્ડિશન ઇઝ ઇવેલ્યુએટેડ. કન્ડિશન બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટની અંદર કન્ડિશન ઇવેલ્યુએટ કરે છે. ઇફ ધ ઇવેલ્યુએટેડ ટ્રુ તો ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ ઇઝ એક્ઝિક્યુટ. જો કન્ડિશન સાચી પડે તો ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ રન થાય છે. તો સિમ્પલ ફોર્મ ઓફ ઇફ સ્ટેટમેન્ટ ઇઝ ફોલોસ. સિમ્પલ સ્ટેટમેન્ટ ઇફનું જે સિમ્પલ સ્ટેટમેન્ટ છે એ તમને નીચે એનું સ્ટ્રક્ચર અથવા એની સિન્ટેક્સ આપેલી છે. ઇફ ઇન્ટુ બ્રેકેટ એક્સપ્રેશન સ્લેશ કન્ડિશન કર્લી બ્રેકેટ ઓન સ્ટેટમેન્ટ સ્લેશ સ્ટેટમેન્ટ્સ, એક હોય તો એકથી વધારે પણ હોઈ શકે છે, અને કર્લી બ્રેકેટ ઓફ. કર્લી બ્રેકેટ ઓન અને કર્લી બ્રેકેટ ઓફ છે એને કહેવાય છે ગ્રુપ ઓફ ધ સ્ટેટમેન્ટ. બરોબર? એક કરતાં વધારે સ્ટેટમેન્ટ જ્યારે ઇફના બ્લોકમાં આવે છે અથવા એક કરતાં વધારે સ્ટેટમેન્ટ તમારે રન કરવા હોય, જો કન્ડિશન સાચી પડે તો કર્લી બ્રેકેટ છે એ કમ્પલસરી છે. જો ઓનલી સિંગલ સ્ટેટમેન્ટ તમારે રન કરવું હોય ત્યારે કર્લી બ્રેકેટ કમ્પલસરી નથી. બાજુમાં એનો ફ્લો ચાર્ટ આપેલો છે. ઉપર છે એ સ્ટેટમેન્ટ કન્ટિન્યુ છે પ્રોગ્રામ, નીચે છે એ કન્ટિન્યુ પ્રોગ્રામ છે. એટલે ઉપર નીચે બે જગ્યાએ ડોટ છે એ તમારા કન્ટિન્યુટી પ્રોગ્રામની છે, કે ઉપર પણ અમુક સ્ટેટમેન્ટ આપેલા છે, નીચે પણ અમુક સ્ટેટમેન્ટ્સ આપેલા છે. તમારી કન્ડિશન આપેલી જે અહીંયા એક્સપ્રેશન આપેલું છે એ કન્ડિશન અહીંયા આપેલી છે. બરોબર? જો કન્ડિશન સાચી પડે તો ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ, જો કન્ડિશન સાચી પડે તો કન્ડિશન ટ્રુ તો કન્ડિશનલ બ્લોક અહીંયા રન થાય છે. પણ જો કન્ડિશન ખોટી પડે તો કર્સર ડાયરેક્ટ બાયપાસ થઈ અને કન્ડિશનલ કોડ પછીનું જે સ્ટેટમેન્ટ હોય ત્યાં જમ્પ કરે છે. યાદ રાખજો કે આ કન્ડિશનલ કોડ છે ત્યારે જ રન થાય કે જો તમારી આપેલી કન્ડિશન ટ્રુ થાય. કમ્પલસરી જો કન્ડિશન ટ્રુ તો અને તો જ આ કોડ, આ બ્લોક ઓફ કોડ રન થાય. જો અહીંયા આપેલી કન્ડિશન ફોલ્સ થાય તો કર્સર જમ્પ થઈને બહાર નીકળી જશે. If the expression is evaluated to found true, તો single statement following the if execute.
ઇફ પછી જે સિંગલ સ્ટેટમેન્ટ હોય એ રન થશે. ઇફ ધ ફોલ્સ ધ સ્ટેટમેન્ટ સ્કીપ, અને જો કન્ડિશન ખોટી પડશે તો સ્ટેટમેન્ટ સ્કીપ થઈ જશે. હિયર ધ કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ કમ્પોઝ ધ સેવરલ સ્ટેટમેન્ટ બાઉન્ડ વિથ કર્લી બ્રેકેટ. બરોબર, અહીં કીધેલું છે, તમને કીધું એ કેન રિપ્લેસ વિથ સિંગલ સ્ટેટમેન્ટ. સિંગલ સ્ટેટમેન્ટની જગ્યાએ પણ એક કરતાં વધારે સ્ટેટમેન્ટ યુઝ થઈ શકે છે. ત્યારે યાદ રાખો કે કર્લી બ્રેકેટ યુઝ થશે. આ છે આપણું સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ. હવે આપણે એનું પ્રેક્ટિકલી જોશે. સી પ્રોગ્રામનો સ્ટાર્ટ કરી છે. ફાઇલમાં જવાનું, સોરી મેં બનાવેલા જ છે પ્રોગ્રામ, એટલે ડાયરેક્ટલી આપણે રન કરશે. યુનિટ 2 સિમ્પલ ઇફ અને સિમ્પલ 1 કમ્પ્લીટ. હવે એક પ્રોગ્રામ એ સિમ્પલ ઇફનો બનાવેલો છે. ઇન્ટીજર એક એ નામનો વેરિયેબલ લીધેલો છે. નીચે લખ્યું CLRCR, એટલે ક્લિયર સ્ક્રીન કરેલી છે. જૂનું જે પણ આઉટપુટ હોય બધું ડિલીટ થઈ જાય. પછી લખ્યું છે એન્ટર નંબર, એક નંબર ઇન્સર્ટ કરાવેલો છે. સ્કેન %d એડ્રેસ ઓફ એ, અને એની વેલ્યુ યુઝર પાસેથી ઇનપુટ કરેલી છે. પછી ચેક કર્યું કે ઇફ ઇક્વલ ટુ 0, ઇફની વેલ્યુ 0 છે. printf /n વેલ્યુ ઇઝ 0. તો કર્લી બ્રેકેટ ઓન ને ઓફ છે, એની વચ્ચે મેં printfનું સ્ટેટમેન્ટ લખ્યું છે, જ્યાં લખ્યું છે વેલ્યુ ઇઝ 0. બરોબર. એને પછી લખ્યું છે printf /n and exit અને get ch. બરોબર. CLR get ch શું કરવા લીધેલું છે એ તમને ખબર જ છે. એ નામનો વેરિયેબલ આપણે યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે, એટલે scanfનો યુઝ કરેલો છે. બરોબર. ઉપર મેસેજ સિમ્પલ મેસેજ આપેલો છે કે વેલ્યુ યુઝરે વેલ્યુ ઇન્સર્ટ કરવાની છે. ઇફ એ ઇક્વલ ટુ 0, અહીંયા પહેલી કન્ડિશન આપેલી છે. તો ફર્સ્ટ કન્ડિશન ઇફ એ ઇક્વલ ટુ 0, એટલે એની વેલ્યુ 0 છે. બરોબર. printf /n વેલ્યુ ઇઝ 0. બરોબર. મેસેજ આવશે વેલ્યુ ઇઝ 0, જો 0 હશે તો. બરોબર. printf /n exit, અને નીચે છેલ્લે એક્ઝિટ મેસેજ આવશે. હવે આ પ્રોગ્રામને આપણે રન કરશી. રન કરવા માટે સૌથી પહેલા રન મેનુમાં અને રન. બરોબર. એન્ટર નંબર આપણે મેસેજ આપ્યો અને સ્કેનએફ કીધેલું છે, એટલે સ્કેનએફ માટે અહીંયા કર્સર બ્લિંકિંગ થાય છે. અહીં આપું છું 0, જે આપણે કન્ડિશનમાં આપેલું છે ઇફ એ ઇક્વલ ટુ 0. એન્ટર. ધ વેલ્યુ ઇઝ 0 પ્રિન્ટ થયું અને એક્ઝિટ પણ પ્રિન્ટ થયું. એન્ટર. અગેન રન કરું છું. વેલ્યુ ઇઝ 5. એન્ટર. તો જો અહીંયા દેખાડ્યું નહીં, વેલ્યુ ઇઝ 0 અને ડાયરેક્ટ એક્ઝિટનો મેસેજ આવ્યો. અગેન રન કરાવું છું. -2. એન્ટર. તો ડાયરેક્ટ એક્ઝિટ. કમ્પ્લીટ. હવે પ્રોગ્રામ પાછો સમજાવું છું કેમ આવું થયું. રીઝન ફર્સ્ટ, તો તમે હમણાં થોડીક વાર પહેલાં જ મેં તમને એની સિન્ટેક્સ દેખાડી હતી અને ફ્લો ચાર્ટ દેખાડ્યું તો બે તમને દેખાડ્યું હતું. ત્યાં તમને લખ્યું હતું કન્ડિશન. બરોબર. કન્ડિશન. પછી લખ્યું હતું કન્ડિશનલ ટ્રુ. પછી એક બહારથી એરો કરી અને લખ્યું હતું, બરોબર, બહારથી એક એરો ખીંચો હતો. એ જ વસ્તુ અહીં આપેલી છે. જો આપણી કન્ડિશન ટ્રુ થાય, એટલે મેં આપણી કઈ કન્ડિશન આપેલી છે, એ ઇક્વલ ટુ 0. જો એ ટ્રુ થાય તો અને તો જ તમારો આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ રન થાય. જો આ કન્ડિશન ફોલ્સ થાય તો કર્સર તમારો જમ્પ ડાયરેક્ટ અહીંયાથી અહીંયા મારે, ડાયરેક્ટ જમ્પિંગ ટુ printf /n exit. આ સ્ટેટમેન્ટ રન કરે નહીં. એટલે અહીંયાથી જો કન્ડિશન ઉપર ડિપેન્ડન્ટ છે. જો કન્ડિશન સાચી પડે તો આ સ્ટેટમેન્ટ રન કરે અને પછી આ સ્ટેટમેન્ટ રન કરે. પણ જો આ કન્ડિશન તમારી ખોટી પડે તો ડાયરેક્ટ જમ્પ અહીંયા કરશે, વચ્ચેની કન્ડિશન વચ્ચેનો સ્ટેટમેન્ટ રન કરશે નહીં, એને સ્કીપ કરી દેશે. સ્કીપ શું કરવા? તો કે આપેલી કન્ડિશન ફોલ્સ છે એટલે. નેક્સ્ટ સેકન્ડ પ્રોગ્રામ.
બરોબર, આ છે વિથ એરિથમેટિક એક્સપ્રેશન. વિથ એરિથમેટિક એક્સપ્રેશન. એન્ટર એ વેલ્યુ. અહીં એક v1 નામનો વેરિયેબલ લીધેલો છે, એની અંદર મેં વેલ્યુ એક્સેપ્ટ કરેલી છે v1. ચેક કર્યો છે કે v1 મોડ્યુલ બાય 4 ઇક્વલ ટુ 0. v1 મોડ્યુલ બાય 4 ઇક્વલ ટુ 0. તો નંબર ડિવાઇડેડ બાય 4 અને નીચે લખ્યું છે એન્ડ. આમાં શું કરશે તો સેમ આપણો ફર્સ્ટ પ્રોગ્રામ જોઈએ તો a ઇક્વલ ટુ 0 વાળો એ જ પ્રોગ્રામ અહીંયા છે, પણ અહીંયા વચ્ચે એક એરિથમેટિક ઓપરેટરનો મોડ્યુલો ઓપરેટર યુઝ કરેલો છે. જે મોડ્યુલર ઓપરેટર શું કરે છે તો કે રિમાઇન્ડર રિટર્ન કરે છે. રિમાઇન્ડર મીન્સ શેષ. કોઈ પણ સંખ્યાને ડિવાઈડ કરો અને જે શેષ વધે એને રિમાઇન્ડર કહેવાય, અને રિમાઇન્ડર અહીંયા મોડ્યુલો ઓપરેટરથી મળે છે. અગેન રન કરાવું છું પ્રોગ્રામ. રન. એન્ટર વેલ્યુ 4. એન્ટર. અહીંયા CLR SCR લાસ્ટની અંદર સોરી get ch. run. enter a value 4. enter the number is divided by 4 અને end, કારણ કે 4 છે 4 ડિવાઈડ કરે જ છે. enter. again run. value is 7. direct end. શું કરવા તો કે 7 ને 4 પ્રોપરલી ડિવાઈડ કરી શકે નહીં. મીન્સ કે રિમાઇન્ડર આવે, કેટલી આવે એ ડઝન્ટ મેટર, પણ પ્રોપરલી ડિવાઈડ થતો નથી. પ્રોપરલી ડિવાઈડ થતો નથી એટલે ઇક્વલ ટુ 0 આવે નહીં. તો અહીંયા આપ્યું છે એન્ડ. તો શું થશે તો કે સૌથી પહેલા જે વેલ્યુ છે એ મોડ્યુલો બાય 4 જનરેટ કરશે અને એનો જે આન્સર આવશે એ ઇક્વલ ટુ 0 સાથે ચેક કરશે. એટલે ફર્સ્ટ v1 મોડ્યુલ બાય 4 નો આન્સર જનરેટ કરશે અને એ પછી ઇક્વાલિટી 0 સાથે ચેક કરશે. જો 0 હશે તો ટ્રુ થશે અને ટ્રુ થશે તો આ સ્ટેટમેન્ટ રન થશે, નકર ડાયરેક્ટ જમ્પિંગ અહીંયા કરશે. નેક્સ્ટ છે સેમ એઝ માટેનું છે કે એઝની વેલ્યુ 18 થી મોટી હોય તો વેલ્યુ પ્રિન્ટ કરાવો. સેમ વસ્તુ એઝનું આપેલું છે. અહીંયા જોવો તો કે એ નામનો વેરિયેબલ લીધેલો છે, બરોબર. એ ચેક કર્યું છે કે એની વેલ્યુ 18 કે 18 થી મોટી છે, બરોબર. તો એપ્લાય ફોર લાઇસન્સ નકર એન્ડ. સેમ ઉપરના પ્રોગ્રામ છે એ કન્ટિન્યુ કન્સેપ્ટમાં યુઝ કરેલા છે. નેક્સ્ટ. નેક્સ્ટ ડિવાઈડ બાય 0. આ પ્રોગ્રામ લાસ્ટમાં સમજાવીશ. એન્ટર ઓપન. ઓપન. રેડી? બધા એવા જ પ્રોગ્રામ છે. હવે મેં ચેક કર્યું છે કે નંબર છે એ 13 થી ડિવાઈડ થાય છે, 13 થી ડિવાઈડ થાય છે કે 13 થી ડિવાઈડ થતો નથી. કમ્પ્લીટ એના માટેનો પ્રોગ્રામ બનાવ્યો છે. સૌથી પહેલા નંબર છે એ નંબર એઝ અ ઇનપુટ તરીકે લીધેલો છે, જે એ નામમાં સેવ થાય છે, એ નામના વેરિયેબલમાં સેવ થાય છે. ઇન્ટીજર a, CLR એન્ટર નંબર, સ્કેન %d અને એ નામના વેરિયેબલમાં સેવ થાય છે. a મોડ્યુલ બાય 13 ઇક્વલ ટુ 0 અને a મોડ્યુલ બાય 13 નોટ ઇક્વલ ટુ 0. અહીંયા બે કન્ડિશન આપેલી છે. મીન્સ કે નંબર 13 ડિવિઝન થાય છે કે નંબર
ડિવિઝન થતો નથી. આ બે આપેલું છે. સૌથી પહેલા રન કરાવી જોઈએ. રન 26 the number divided by 3 અને and again run 16 number is not divided by 13 and complete. હવે આપણે આને પહેલાના જે પ્રોગ્રામ જોઈ જો તો એના જેવું કન્ડિશન આપેલી જ છે, પણ અહીંયા બે અલગ અલગ કન્ડિશન આપેલી છે. આની પહેલાના જે પ્રોગ્રામમાં તેમાં શું કર્યું હતું તો કે ઇક્વલ ટુ 0, બરોબર, કાં 0 છે, 0 નથી તો એનો મેસેજ આપણે પ્રિન્ટ કરાવ્યો નથી. તો અહીંયા મેં એ વસ્તુ લીધેલી છે કે ઇફ એ મોડ્યુલ બાય ઇક્વલ ટુ 0 તો નંબર ઇઝ ડિવાઇડ બાય 13. નીચે બીજી ઇફ લીધેલું છે કે એ મોડ્યુલ બાય 13 નોટ ઇક્વલ ટુ 0 તો નંબર ઇઝ નોટ ડિવાઇડ બાય 30. નંબર 30 થી ડિવાઇડ થતો નથી. અને નીચે એન્ડ એઝ ઇટ ઇઝ પ્રોગ્રામમાં આવ્યું છે એ એઝ ઇટ ઇઝ મેં લેતો આવ્યો છું. આની અંદર કરે છે શું તો એ નામના વેરિયેબલની અંદર પહેલાં વેલ્યુ એક્સેપ્ટ કરશે યુઝર, ત્યારબાદ ચેક કરશે કે ઇફ એ મોડ્યુલ બાય 13 ઇક્વલ ટુ 0 ચેક કરશે કે જો એની વેલ્યુ મોડ્યુલ બાય 13 ઇક્વલ ટુ 0 છે, જો હોય તો નંબર ઇઝ ડિવાઇડ બાય 30 એનો મેસેજ પ્રિન્ટ કરશે. રેડી? એટલે પછી પાછી અહીંયા કન્ડિશન ચેક કરશે કે ઇફ એ મોડ્યુલ બાય 13 નોટ ઇક્વલ ટુ 0 તો મીન્સ જો તમને અહીંયા કીધું કે ઇક્વલ એ મોડ્યુલ બાય 13 ઇક્વલ ટુ 0 છે તો આ કન્ડિશન સાચી પડે, તો ઓબ્વિયસલી આ કન્ડિશન ખોટી જ પડવાની છે. આ કન્ડિશન ખોટી જ પડશે. એ 0 હોય તો અહીંયા 0 નો જ હોય તો આ બ્લોક રન થશે નહીં અને ડાયરેક્ટ તમને એન્ડ આપશે. માની લો કે એની વેલ્યુ છે એ 13 થી ડિવિઝન થતી નથી તો પહેલાં અહીંયા ચેક કરશે કે એ મોડ્યુલ બાય 13 ઇક્વલ ટુ 0 તો માની લો કે એની વેલ્યુ 26 છે તો એ 26 મોડ્યુલ બાય 13 0 તો રન થયું. માની લો કે 37 છે તો એ મોડ્યુલ બાય 13 ઇક્વલ ટુ 0 તો કે નહીં, રિમાઇન્ડર 1 આવે છે. રિમાઇન્ડર 1 આવે તો શું કરે તો આખો બ્લોક સ્કીપ કરી નાખશે, બરોબર. અને ડાયરેક્ટ કર્સર ક્યાં આવશે? અહીંયા ચેક કરશે. પાછી રિપીટ કન્ડિશન આપેલી છે કે 27 મોડ્યુલ બાય 13 નોટ ઇક્વલ ટુ 0 તો કે આ બરોબર છે. નોટ ઇક્વલ ટુ મીન્સ કે 0 તો નથી જ, કોઈ પણ વેલ્યુ હોય પણ 0 તો નથી. આ છે કન્ડિશન આપણી સાચી પડી તો એ પ્રિન્ટ કર્યું તો કે નંબર ઇઝ નોટ ડિવાઇડ બાય 13. એ મેસેજ આપી દીધો કે નંબર છે એ 30 થી ડિવાઇડ થતો નથી. અને બે કેસની અંદર એન્ડ તો પ્રિન્ટ થવાનું છે. જો પ્રોગ્રામ તમારે અહીંયાથી રન કરશે આ કન્ડિશન રન થશે તો આ સ્કીપ કરશે, અને જો આ સ્કીપ કરશે તો આ રન થશે. મીન્સ કે બેમાંથી એક કન્ડિશન રન થવાની જ છે, પણ બે કેસની અંદર આ રન થવાનું જ છે. કન્ડિશન સાચી પડે, બરોબર, મોડ્યુલ બાય 3 ઇક્વલ ટુ 0 મળશે તો આ સ્ટેટમેન્ટ રન કરશે, અને જો ઇક્વલ ટુ 0 નહીં મળે તો આ સ્ટેટમેન્ટ રન કરશે. બે કેસની અંદર આ રન થવાનું છે ને છે જ. નેક્સ્ટ પ્રોગ્રામ છે 3 વેલ્યુ મેક્સનો. એ 3 વેલ્યુ આપવાની છે અને ત્રણેય વેલ્યુમાંથી જે વેલ્યુ મેક્સિમમ છે એ તમને અહીંયા દેખાડે છે. યાદ રાખજો આ પ્રોગ્રામની અંદર તમારે કમ્પલસરી ત્રણેય વેલ્યુ અલગ નાખવાની છે, બરોબર, કારણ કે કન્ડિશન અલગની જ આપેલી છે, સરખી વેલ્યુની કન્ડિશન આપેલી નથી. એટલે કમ્પલસરી અલગ જ વેલ્યુ દેવાની છે, બરોબર. આમાં તમારે ધારી લેવાનું છે કે સપોઝ ઓલ 3 વેલ્યુ આર ડિફરન્સ, ઓલ વેલ્યુઝ આર ડિફરન્સ. કમ્પ્લીટ. અહીંયા આપેલું છે એન્ટર વેલ્યુ ફર્સ્ટ, એન્ટર વેલ્યુ સેકન્ડ, એન્ટર વેલ્યુ થર્ડ. 3 વેલ્યુ માટે 3 વેલ્યુઝ માટે અહીંયા એ બી અને સી 3 વેરિયેબલ ડિક્લેર કરેલા છે. 3 વેલ્યુ મિક્સ કરવી હોય, 3માંથી જે વેલ્યુ મેક્સિમમ હોય ચેક શું કરવું પડે? કોઈ પણ એક વેલ્યુ લઈ લેવાની અને બીજા બે સાથે ચેક કરી લેવાની, એટલે તમને ખબર પડી જાય કે કઈ વેલ્યુ મેક્સ છે. તો સૌથી પહેલાં ઇન્ટીજર એ બી સી CLRCR ABC નામના વેરિયેબલમાં એક્સેપ્ટ કર્યું છે. પછી ચેક કર્યું છે કે ઇફ એ ગ્રેટર દેન બી એન્ડ એ ગ્રેટર દેન સી. રાઈટ. હવે અહીંયા જો એડ્રેસ ઓફ સાઇનનો યુઝ કર્યો છે જેને કહેવાય લોજિકલ એન્ડ અથવા એન્ડ ઓપરેટર. એન્ડ ઓપરેટર કે છે શું કે જ્યારે કોઈ પણ કન્ડિશનની અંદર કોઈ પણ કન્ડિશન પુટઅપ કરાવી હોય ત્યારે જો એક કરતાં વધારે કન્ડિશન પુટઅપ કરાવી હોય, કન્ડિશન
પુટઅપ કરાવી હોય તો તમારે કાં એન્ડ ઓપરેટરનો યુઝ થાય છે અને કાં ઓર ઓપરેટરનો યુઝ થાય છે. પણ એન્ડ ક્યારે લેવું અને ઓર ક્યારે લેવું એના પણ રૂલ્સ છે. જો એન્ડ સાથે જેટલી પણ કન્ડિશન જોઈન્ટ કરો, મિનિમમ 2 અને 2 થી વધારે 16 સુધી કન્ડિશન જોઈન્ટ થઈ શકે છે, તો આપેલી બધી કન્ડિશન એન્ડ સાથે નંબર ઓફ કન્ડિશન આપો એ બધી કન્ડિશન ટ્રુ થાય. બધી કન્ડિશન ટ્રુ થાય મીન્સ કે એન્ડ સાથે જેટલી પણ કન્ડિશન પુટઅપ કરેલી હોય એ બધી કન્ડિશન ટ્રુ થાય તો અને તો જ એન્ડનો આઉટપુટ ટ્રુ આવે. જો ઓર હોય તો ઓરની અંદર જેટલી પણ કન્ડિશન પુટઅપ કરેલી હોય એમાંથી કોઈ પણ એક ટ્રુ થાય તો પણ ટ્રુ થાય. બરોબર? એન્ડ અને ઓર. ઓર હંમેશા ઓપ્શન કન્સિડર કરે છે, એન્ડ હંમેશા કમ્પલસરી કન્સિડર કરે છે. એન્ડ હંમેશા કમ્પલસરી કન્સિડર કરે છે અને ઓર હંમેશા ઓપ્શન કન્સિડર કરે છે. આટલું યાદ રાખજો. એન્ડ કમ્પલસરી, જેટલી કન્ડિશન આપે એટલી બધી કમ્પલસરી, અને ઓર ઓપ્શનલ. ઓપ્શનલ મીન્સ જેટલી આપેલી છે કોઈ પણ એક. હવે ચેક કરે છે કે ઇફ એની વેલ્યુ બી કરતાં મોટી છે, એ ગ્રેટર ધેન બી, અને એની વેલ્યુ સી કરતાં મોટી છે, તો ફર્સ્ટ વેલ્યુ મેક્સ. સેકન્ડ ચેક કર્યું છે તો કે બી ની વેલ્યુ એ કરતાં મોટી છે અને બી ની વેલ્યુ સી કરતાં મોટી છે, તો સેકન્ડ વેલ્યુ મેક્સ. છેલ્લું ચેક કર્યું છે કે સી ની વેલ્યુ એ કરતાં મોટી છે અને સી ની વેલ્યુ બી કરતાં મોટી છે, તો થર્ડ વેરિયેબલ મેક્સ. કમ્પ્લીટ. 1 by 1 રન કરતા જાય. રન. ફર્સ્ટ વેલ્યુ 34, સેકન્ડ વેલ્યુ 54, થર્ડ વેલ્યુ 3. સેકન્ડ વેલ્યુ મેક્સ સાચું. રન. 55, 44, 66, થર્ડ વેલ્યુ મેક્સ સાચું. રન. 66, 4 અને 55, તો ફર્સ્ટ વેલ્યુ મેક્સ. ઓકે, ડન, કમ્પ્લીટ. શું થશે? કન્ડિશન આ ચેક કરશે, જો સાચી હશે તો અહીંયા રન કરશે, પછી અહીંયા આવશે, કન્ડિશન સાચી હશે તો આ રન થશે, અહીંયા આવશે, કન્ડિશન સાચી હશે તો આ રન થશે. જો કન્ડિશન, જો અહીંયા લખેલી કન્ડિશન સાચી હશે આ રન કરશે, પછી આ ચેક કરશે, કન્ડિશન ખોટી હશે તો જમ્પ કરીને પાછું અહીંયા આવશે, જમ્પ કરીને પછી અહીંયા આવશે. જે કન્ડિશન સાચી હશે એ કર્સર અંદર જશે, નકર કર્સર ઇફ ટુ એસ જમ્પિંગ કરશે. આ કન્ડિશન સાચી છે તો અહીંયા રન કરીને અહીંયા આવશે, જો આ કન્ડિશન ખોટી હશે તો ડાયરેક્ટ અહીંયા આવશે, અને ખોટી હશે તો ડાયરેક્ટ અહીંયા આવશે. તો આ છે આપણા સિમ્પલ ઇફ. કમ્પ્લીટ. આજે આપણે આટલું રાખીએ છીએ. આવતીકાલે આપણે કન્ટિન્યુ ઇફની અંદર જશે. થેન્ક યુ.